રામ ને સીતારામ બધાની જય ગાતા માતાજી તમારે મજામાં અમે બધા મજામાં હે ભાઈ આપણે હમણાં એક બ્લોગ મૂક્યો ને આ બીજો શૂટ કરીએ કે આ પાણી જોવો આ તમે આ જોવો આ પાણી જોવો જાય ત્યાં આ જોવો તો આ ભાઈ જોઈ લો જાય તે વાલા ભરાઈ ગયો આખો રસ્તો ને પાણી પાણી બરાબર ધોધમાર જાય કેમ બાકે કેમ બાકે આવે જોઈ લો જાય છે એવું હા ભાઈ બરાબર વરસાદ મસ્ત મજાનો આવી ગયો છે આવી ગઈ ભાઈ જાડી મોટી સેલ જ કહેવાય આ રસ્તા પાણી જાય એટલે કહેવાય સમજી લેવાનું સેલ આવે ગઈ ને આ અમારી શિવઈ કર્યો હાલ કાદુ કાદુ કે કર્યા આવા હા તો ખબર પડે અહીં દેખાણા તમને હા જો ભાઈ પાણી જાય ધોધમાર જોઈ લો આ પાડે છે ને ખેતર છે આપણા આ જો અવાજ સંભળાય પાણીનો એવું હોય જો ભાઈ આજ આપણે કહેજો પાણીપુરીનો પ્રોગ્રામ ક્યાં કેવા મેઘરાજ આવી ગયા છે આપણે ને અટાણે જે ભાઈ જે પ્રોગ્રામ કરીએ ને જે ખાવાનું મજા આવે એને વાત જ ન પૂછો બાકી બહારની બરાબર જો આજ પાણીપુરીનો પ્રોગ્રામ છે ભજીયાનો ને જ કહેજો ભજીયાનો પાછા કાલે કરીશું કાલે વારે પાછા ભજીયા કરીશું બરાબર જોઈ લો પૂરીઓ તૈયાર છે એનો મસાલો ને ચટણી બરાબર ડુંગળી હા નદી ભરાઈ જાય ને ભાઈ આજે સેલ આવે ગઈ આજે 3જી તારીખ 7મો મહિનો 2026 એવું હોય જો રેડી પાણીપુરીનો પ્રોગ્રામ ગોઠવી નાખ્યો મસ્ત મજાની થઈ ગઈ છે ત્યારે એવું સીધો મોંમાં પાણી આવે પણ ત્યાં આગળ ખાઈ લે બરાબર એવું હવે તો આપણે આમાં મસાલો નાખી લઈએ બરાબર ચટણી કરી લઈએ પછી હાલો તો એવું જમી લઈએ પછી મળીએ આ પાણીપુરીનો પ્રોગ્રામ કરીને કાલ પાછા મળીએ જો ભાઈ અટાણે જ્યારે ભેગો હોય પાણીપુરી હારી રોટલા મસાલો એનો પાણીપુરીનો ગુડી બે જાતના પાણી ને ડુંગળી રેડી હલો આપણે જમી લઈએ ને આમાં છે કાં દૂધ હે કાં માટોપડીમાં દૂધ હલો તો મળીએ સીધા જમીનને કાલે કેમ કે કાલે પાણી એટલે ભજીયાનો પ્રોગ્રામ છે બરાબર પાણીપુરી તાજ થઈ ગઈ કાલે ભજીયાનો પ્રોગ્રામ હતી કાલ પાછા મળીશું ઓકે વાવણીને દી પૂરા હાલો રામ રામ ને સીતારામ બધાની જય ગાતમાં તમારું સ્વાગત છે નવા બ્લોગમાં બરાબર આજ છે બ્લોગનો બીજો દિવસ જો ભાઈ આપણે બેદાન સેલ આવે ગઈ તો નદી ભરાઈ ગઈ આખી સુકાઈ ગઈ લૂતી નોમાં હે મારી આખી આ નદી સુકાઈ ગઈ લૂતી જુઓ કેટલી ભરી ગઈ તો જોઈ લો
હા કાં કેવું માં આખી હુકાઈ ગયેલું હતી ને 2 દાન સેલ આવી કેટલી ફેરે આપણા ગામમાં 2 ફેરે સેલ આવી મોવતપરામાં એવું હે આપણે ભાઈ કાલે છે વાવવાનું બરાબર કાલે વાવી દેવાનું થઈ છે એવું હે મોટા ભાઈ કાલે વાવી દઈએ પછી મસ્ત મજાનું આપણે પછી આરામ પણ દવા છાંટવાને હા આરામ મહેનત કરવાનું ખેડૂત કહી દે આરામ કરતો યાર કે ઘૂમરો હા ત્યાં સુધી આરામ ઊંચું હાલો તો સીધા મળીએ હાજી જો ભાઈ અટાણા હે ને થોડા છાંટા ચાલુ થયા બરાબર ને મેં હે ને વાસળીઓને આગળ ખડ વાઢે નાખી દીધું ને આ જો મસ્ત મજાના ફૂલ ઉગડ્યા વરસાદના મેઘરાજા વરસાદમાં કેવો મસ્ત ફૂલ ઉગડ્યા જોઈ લ્યો કેમ બાકી મસ્ત નજારો હે ભાઈ ફૂલતા ભાઈ વાડીમાં જોઈએ કેમ થયા હા મજા આવી જાય બરાબર આ ફૂલ જોઈએ ને મજા આવે આનંદ જોઈ લે ક્યાં ફૂલ આ બધા હે ને 1 2 3 હું લઈ આવ્યા બાકી મારા રામદેવ બધા ફૂલ હે ને એ લઈને આવ્યા બરાબર એ જ લેવા વારે કે છાટા હરવા ચાલુ થયા જો ભાઈ આજે હબાવ આવ્યો હતો કાલે આપણે નહીં લોવાય બરાબર તો 2 3 દી પાછો પછી લોવાય વધારે છાટા આવ્યા તો ને છાટા ઠાવકા આવે છે મારા વાહમાં સીધા આવે જોઈ લો કેવું મસ્ત ફૂલ છે વાડીની ભાઈ હે ને ફૂલ હોય નહીં તો રોનક વધે એમ કોક આવે ને જોવે ને વાહ કેવા મસ્ત ફૂલ છે એમ એવું બરાબર જોઈ લે આપણે મસ્ત મજાની વાસળીઓ ખડખાય ને અહીં આપણે અલગ અલગ કહે આ જોઈ લે હાથા નહીં લે આ હરખું મસ્ત કૂણું ખડ નાખ્યું બરાબર વાસળીઓ ખાય શિવાની શિબુ ને ગોપી પગમાં આવે ગો હાલે 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 હાલ પગ દેવાઈ ગયો પુલમાંથી આવ્યો પગમાં સીધો મારો બ્લોગમાં ધ્યાન હતું જોઈ લો 3 મસ્ત મજાની ખાય બરાબર એવું આપણે પૂરી બેઠી ખાય જો એવું હે ને આપણું ઢાર્યું આપણે વરસાદ કે આવે તો વાસળીને બાંધી દઈએ બરાબર એવું હે કે ભેંને કે ન નડે આ વાસળીને ટાઈટ લાગે બરાબર એવું હે હાલો તો ભાઈ આજનો બ્લોગ આંજન કરીએ બ્લોગ સારો લાગ્યો તો એક લાઈક એન્ડ શેર અને સબસ્ક્રાઈબ મસ્ત મજાને કમેન્ટ કરજો ત્યાં સુધી મળીએ નેક્સ્ટ બ્લોગમાં બાય બાય